જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 117. હે માનવ, પરમાત્માના જ્ઞાનીઓ કહે છે કે હે માનવ, હવે જાગ. જોકે જે કોઈ બોલે તેને બોલવા દઈએ, પણ આપણે તો નિર્ણય નિરખેલ અને અનુભવ કરીએ તે સાચું. તો આ રાત્રિ અને દિવસ તો સૂર્ય અને ચંદ્રથી જ થાય છે ને, બરાબર ને? તો તે આ જીવ સૃષ્ટિની રચના થઈ ત્યાંથી ટાઈમમાં કોઈ ફેરફાર થયો નથી કે આજે કલાક વહેલા મોડું થાય, કારણ કે તેના ઉપર તો 9 ગ્રહ 12 રાશિ તારાગણની ગોઠવણ છે. જો ટાઈમમાં ફેરફાર થાય તો બીજા બધા ટાઈમ પલટાઈ જાય ને. પણ પરમાત્માના જ્ઞાનીઓ જીવને જાગવાનું કહે છે. તો એમ કહે છે કે આ સૂર્ય અને ચંદ્રથી અજવાળું અંધારું થાય છે, એટલે રાત્રિ ને દિવસ થાય છે. તો હે જીવ, તેમાં તું જાગે છે અને વળી સૂઈ જાય છે. પણ હે જીવ, તું જાગીને જોતો ખરો? જ્યાં સૂર્ય ને ચંદ્ર નથી, જ્યાં રાત કે દિવસ નથી, અને જ્યાં કાયમ અજવાળું જ છે, તે જોવા માટે હે જીવ તું જાગ. અને તે મનુષ્ય દેહ સિવાય કેમ જોઈશ? માટે હે જીવ, જાગી નિરખી અને પરખી લે, તો તારે આ સૂર્ય ચંદ્રના અજવાળા અંધારા જોવા મટે. અને હે જીવ, કાયમ અજવાળા. તો તે કાયમ અજવાળા જોવા હોય તો તે અંધારા અને અજવાળામાંથી બહાર નીકળેલ હોય તે જ કાયમના અજવાળામાં લઈ જઈ શકે ને. બાકી તો પોતે જ અજવાળા અંધારામાં ભટકતો હોય તો તે આપણને અખંડ અજવાળામાં લઈ જઈ શકે નહીં. અને હે માનવ, આવા અખંડ અજવાળા પહેલા નિર્ણય નિરખાવે તેને સદગુરુ કહેવાય. તો બરાબર છે. એટલે પરમાત્માના જ્ઞાનીઓ અંધારામાંથી અજવાળામાં નિર્ણય નિરખાવી અને પિંડ પરખાવનાર કરોડોમાં કોઈક હોય તેવો શબ્દ ઉચ્ચારે છે. બરાબર છે ને? તો હે માનવ, આપણે ખુદને જ તે વિચાર કરવાનો છે કે આ અંધારા અને અજવાળાથી પાર કાયમ અજવાળાના દેશ નજરે નિરખાવશે નહીં તો આપણે પિંડ પરખી શકશું નહીં. અને પિંડ પરખી શકશું નહીં તો આ અજવાળા અને અંધારામાં જ રહેવું પડશે. બરાબર ને? માટે હે જીવ, જાગીને જો. જે કાયમ અજવાળા છે તે તારું નિજ આત્માનું સ્વરૂપ છે. બાકી હે માનવ, આ અવતારી દેહધારીની વાર્તા સાંભળીએ તને નિજ સ્વરૂપના અજવાળા દેખાશે નહીં. માટે હે માનવ, સેવા કરવી હોય તો તેની કર જે તને રાત્રિ અને દિવસથી પાર કાયમ અજવાળામાં લઈ જનાર છે. દેવોના પણ દેવ સદગુરુ દેવની સેવાથી ઊંચી સેવા કોઈ હોય જ નહીં. અને ગુણલા તો કોઈ સાંભળવા તૈયાર નથી. પણ ગુણલા તો તેના જ ગવાય ને કે આપણને સદાય અજવાળામાં લઈ જનારાના. મનન કરો. રામ ભરોસે. તો હવે સદગુરુ કૃપાથી વાણીનું વિવરણ સમજીએ. તો આ વાણીમાં સદગુરુના ગુણ ગાયા છે કે સદગુરુ કેવા હોય છે. તો શિષ્ય કહે છે કે સદગુરુ પરમાનંદ, તો પરમ આનંદ પાવે એવા હોય છે. જેમ જલ તરંગમાં અભેદ, તેમ સદગુરુ અને પરમાત્મા એક સમાન જલ તરંગ સમાન જ હોય છે. અદ્વૈત અભંગાઈ એટલે એક જ ભાવવાળા, જેમાં કદી ભંગ ન હોય એવા અભંગ, અથાગ ગંભીર બ્રહ્મ નિજ ચેતન અનંત પાર છે. જેમ પરમાનંદ આનંદ બિંદુના શક્કડ પ્રસરેલા છે, તેમજ સદગુરુના જ્ઞાન શક્કડમાં પ્રસરાયેલા છે. આ ત્રિલોકમાં એક જ બુંદથી બુંદ અસંખ્ય બુંદ ફેલાયા તો એ સંખ્યા કંઈ જ નહીં. કેમ કે એ તો પલમાં ઉપજે ને વળી પલમાં મટી જાય. અચલ તો સદા રહે. સહજ સ્વભાવ વ્યાપક નિર્વિકલ્પ કેવળ ચિદાનંદ છે, જેના આદિ અંત મધ્ય નથી. એ તો ત્રિલોકીના બનાવેલા ખેલ છે. ચિદાનંદ તો નિસ્ફંદા, એમાં કોઈ ફંદા નહીં. નિર્મલ અમાપ દસે દિશામાં ભૈરા. ગુરુ સુખ કંદા સદગુરુ પ્રવીણરામ તે તરંગ, એમાં અભંગ આનંદ હોય છે. જય સદગુરુદેવ. ગુરુજી પરમાનંદ, જલ તરંગ ભેદ સદાઈ, અદ્વિત અભંગાઈ. અથા ગંભીર બ્રહ્મ નિજ ચેતન અનંત પારા. પરમાનંદાનંદ બિંદુ નામ સકડ પ્રસરેલા. ગુરુજી પરમાનંદ.
બુંદ બુંદ ફેલા ત્રિલોકી અસંખ્ય, સંખ્યા કઈ નહીં રે. પલ પલમાં ઉપજે મટી જાય, તે સદાઈ અચલ ગુરુજી પરમાનંદ. સહજ સ્વભાવ વ્યાપક નિર્વિકલ્પ, કેવળ ચિદાનંદ. આદિ અંત મધ્ય નહીં એના, અનંત નિસ્પંદારે ગુરુજી પરમાનંદ. निर्मलया पद से दिशाए भुरिया, गुरु सुख कंदारे. प्रवीण राम ते तरंग, एमी अभिनयानंदा, गुरुजी परमानंद. राम भरोसे. તો એવા અભિન્ન આનંદા સદગુરુના દર્શનના વિરહથી શિષ્ય કહે છે કે મને ઘટમાં બહુ જ દર્દ થાય છે, પણ મને કોઈ સમજી શકતું નથી. આ ઘટમાં એવો ઘા લાગ્યો છે ને, તો એ ગોઈતો પણ મળતો નથી. કાશ કોઈ મારા દિલમાં શું દર્દ છે તે કોઈ મારા જેવા દર્દી મારી વેદના સમજે. આ ઘા બીજો કોઈ નહીં પણ સદગુરુ વિરહનો ઘા કહે છે. તો એ ઘા તો કેમ કરીને દેખાય? તો એવા દર્દ તો સદગુરુ દર્શન વિના મટ્યા ન મટે. વિરહની પીડા તો આઠે પહોર રહે. ઘાવ પર ઘાવ લાગે છે, બહુ જ દાજે છે, પણ એ ક્યાં ઉપાયથી ઠરે? નાડીઓના વૈદ્યને પણ નાડીઓ ન સૂજે કે આ શેના દર્દ છે. તો પીડાનો અંત પણ આવે કેમ? તો પીડાનો અંત પણ ન આવે તો શું થાય? અંદરથી પ્રભુને મળવાની એટલી લાઈ લાગી છે ને કે નથી રહેવાતું કે નથી સહેવાતું. બહાર શુદ્ધાકાર રહીએ, મોજ પડે ત્યાં મોજી રહેતા. મેં તો એવા મોજી જગતના વ્યવહાર પણ તોડ્યા. ઘાવ લાગતા મેં તો મન મારા સદગુરુના ચરણે ધરી દીધા, જેથી મરે નહીં બીજી વાર. એટલે જેમને જીવતા જ મનને મારી નાખ્યા, એમને પછી કોઈ બંધન જ ન રહે. તો પછી મનને મારવાની જ ક્યાં વાત રહી? જેને જીવતા મનને માર્યા એ જ સંત આ ભવસાગર તૈરા. તો એવા સદગુરુ સંત વિરહના ઘાવ એવા છૂટે ને, આ ઘટમાં એવા ખટકે ને કે સીધા 52 બહાર. એટલે સદગુરુ પ્રવીણરામ આ 3 લોકમાં રહેવાની જ ઈચ્છા મારીને સીધી સુરતાને 52 થી બહાર 53માં પહોંચાડે. તો આવા સદગુરુ વિરહના દર્દના ઘા દાસલાલને લાગ્યા, ત્યારે સદગુરુ પ્રવીણરામે દર્શન આપીને એ ઘાવને મટાડ્યા. જય સદગુરુદેવ. ઘટમાં દર્દ બહુ થાય, ન સમજે મને કોઈ, ન સમજે મને કોઈ. ઘટમાં ઘાવ મળે નહીં ગોય તો શું કરે લાખો વૈદ. દિલમાં દર્દ સમજે કોઈ દર્દી, કે જાણે દિલદાર. એવા દર્દ ન મટે મટ્યા, આઠે પોર રહે પીડા. ઘટમાં દર્દ બહુ થાય, ન સમજે મને કોઈ. ઘાવ પર ઘાવ બહુ દાજે, કયા ઉપાયથી ઠરે. નાડીના વૈદ્યને નાડી ન સૂજે, પીડાનો અંત ન આવે. એ ઘટમાં દર્દ બહુ થાય, ન સમજે મને કોઈ. અંદરથી લાય હરીની લાગી, બહાર શુદ્ધકાર. મોજ પડે ત્યાં મોજી રહેતા, તોડિયા જગ વ્યવહાર. ઘટમાં દર્દ બહુ થાય, ન સમજે મને કોઈ. કાવ લાગતા મન મારા દરિયા, મરે નહીં બીજી વાર. જીવતા મર્યા તે સંત તરિયા, બંધન નહીં લગાર. ઘટમાં દર્દ બહુ થાય, ન સમજે મને કોઈ.
ઘાવ ન છૂટે ઘટમાં ખટકે સદગુરુ 52 પ્રવીણ રામ કહે ઘાવ દર્દ ના લાગે જેને એકવાર ઘટમાં દર્દ બહુ થાય ન સમજે મને કોઈ એવા દર્દના ઘાવ દાસલાલને લાગ્યા સદગુરુ પ્રવીણ રામે આવીને મટાડ્યા ઘટમાં દર્દ બહુ થાય ન સમજે મને કોઈ રામ ભરોસે. તો સદગુરુ કહે છે કે હે માનવ, નિજ નામ રટો, એટલે જે આપણા આત્મરામ સૌથી ન્યારા રામ છે એ રામ નામ જપો. જો અમારા વચન માનશો તો જરૂર સુખ પામશો. આ જગતમાં સતનો સંગ નથી કર્યો કે સત્સંગ શું કહેવાય તે નથી જાણતા કે નથી રામ નામ લીધા, એ જીવને આ જગતમાં જીવવું ધિક્કાર છે. જે સત્સંગ નથી જાણતા એ જીવ આ જગતમાં અજાણ્યા ભટકતા ફરે છે. એમને મંજિલ પહોંચવાનો કોઈ સાચો રસ્તો નથી મળતો. જે જીવ સત્સંગમાં આવ્યા તો માનો કે એ જીવ સદગુરુના વચન ઉરમાં લાવ્યા તો એવા જીવને ધન્ય છે કે એમના મનથી માતા પિતા સૂત નારીના મોહ વિસરાયા અને રામ ભજનમાં સુખ પામ્યા. કેમ કે મોહ મમતા રાખીને કોઈ પણ જીવ રામ ભજન નથી કરી શક્યા. કેમ કે મોહ મમતાને લીધે સુરતા એમાં મોહ મમતામાં કે માયામાં જતી રહે છે. જો એ મોહના બંધન છૂટે તો રામ ભજનના સાચા સુખ પામીએ. તો હે જીવ, સદગુરુના શરણે રહીને એવી સાચી કમાઈ કરો કે મુક્તિપદ પામીએ. એમ સદગુરુ અગમની જેને કોઈને ગમ નથી એની ગમ કરીને સમજાવે છે અને કહે છે કે જો રામ નામ જપીએ તો રામ જપીએ નિજ થઈએ, એટલે રામ જપીને રામ થઈએ, એટલે એમાં સમાઈ જઈએ. એટલે અમારા સદગુરુ પ્રવીણરામ સમજાવે છે કે હે માનવ, ખોટી માયાના હેત ત્યજો. નિજ રામ નામ એવા છે કે જેને જપવાથી સર્વ કર્મ ક્લેશ કપાઈ જાય. જય સદગુરુદેવ. રામ નામની રટો, માન વચન સુખ પામો રે. રામ નામની રટો, સતસંગ નહીં જાણી, જગમાં જીવય જાણી. રામ નામની રટો, ધિકાર એને જેને નામ નહીં લીધા. રામ નામની રટો, સત્સંગમાં આવ્યા, માનવ વચન લાવ્યા. રામ નામની રટો, ધન્ય માતા સૂત ગયા, રામ ભજન સુખ પામ્યા. રામ નામની રટો, સાચી કરો કમાઈ, જીવ મુક્તિ પદ પામી. રામ નામની રટો, અગમ નિગમ ફરમાવે. રામ જપે નિજ થઈએ રે. રામ નામની રટો, પ્રવીણ રામ કહે છે તો નર, ત્યજ માયાના હેતા. રામ નામની રટો, રામ નામની રેવા, સર્વ કાપે કરમ કોલેસા. રામ નામની રટો. રામ ભરોસે.
તો આ સત્ય જ્ઞાન મારા સદગુરુ દયાનિધાન દયા કરીને આત્મજ્ઞાન દીધા. તો એવા સદગુરુને હું તો અતિ ભાવથી અતિ પ્રેમથી કહું છું કે ભલે ભલે હે સદગુરુ, તમે ભલે પધાર્યા. તમે નિર્ગુણમાંથી સગુણ અવતાર ધરીને આ જગતમાં સૂતા જીવને જગાડ્યા અને અજ્ઞાનના સારા તિમિરના તાપ મટાડવા ભલે પધાર્યા. તો મારા સદગુરુએ તો મારા ઉપર બહુ જ ઉપકાર કર્યા છે. એટલું જ નહીં, પણ સારા જગતના જીવો માટે અનેક ઉપકાર કર્યા છે. જે સતત 18 કલાક મહેનત કરે છે, એ પણ પોતાના દેહની પરવા કર્યા વિના જગતના જીવો માટે કેટલી મહેનત કરે છે. એમના માટે તો આપણે કશું જ નથી કરી શકતા. એટલા મહા ઉપકારી સદગુરુ જગતના હિત માટે અવતાર ધરીને આવ્યા અને એમના શરણે રહેતા જીવને અભયદાન આપે, એટલે આ જગતમાં નિર્ભયથી રહી શકે. એમને પછી એમ પણ કંઈ ન કરી શકે. તો પછી તો બીજા તો ડર શું હોય? સદગુરુના શરણે રહેતા જીવની રક્ષા સદગુરુ તો કરે જ છે, પણ સાથે સાથે દેવો પણ એમની રક્ષા કરે છે. મને મારા સદગુરુએ દુઃખી દેખીને અપનાવ્યો અને આ ભવસાગરથી પાર લગાવ્યો. તો હું મારા સદગુરુના ઉપકાર કેમ ભૂલું? કદી પણ ન ભૂલું. એવી મને સદગુરુએ અનુપમ માયા છે કે જેનો કોઈ ભેદ નથી જાણ્યા, એ ભેદ મને મારા સદગુરુએ બતાવ્યા. તો હું મારા સદગુરુની શોભા ક્યાં મુખેથી વખાણ કરું, એ જ મારી સમજમાં નથી આવતું. એટલા જ્ઞાન ગુણ સાગર અતિ એમની શોભા વિશાળ છે. મારા પર મારા સદગુરુએ ખૂબ જ દયા વરસાવી. મારા ગુરુદેવે કોઈ કમી નથી રાખી. પોતાના ચરણનો સેવક જાણીને ખૂબ જ દયા કરી છે. તો એવા દાતા મારા સદગુરુ પ્રવીણરામ છે. તો દાસલાલ સદગુરુને નિત્ય શીશ નમાવે છે અને કહે છે કે હું તો મારા ગુરુજીના ગુણગાન કરું, કેમ કે મને આત્મજ્ઞાન દીધા. તો હું તો કહું છું કે હે સદગુરુ પ્રભુ, તમે ભલે આ જગતમાં પધાર્યા. રામ ભરોસે. જય સદગુરુદેવ. મારા સદગુરુ દયાની દાન, દયા કરી દીધા રે આત્મજ્ઞાન. ભલે ભલે જગમાં આવ્યા, આવીને સુતાને જગાડ્યા. મટ્યા સારા તિમિર જ્ઞાન, મારા સદગુરુ દયાની દાન. ગુરુએ કર્યા બહુ ઉપકાર, જીવો હિત માટે આવ્યા અવતાર. આપે ગુરુ જીવને અભયદાન, મારા સદગુરુ દયાની દાન. મને દુખી દેખી અપનાવ્યો, ભવસાગર પાર લગાવ્યો. હું તો ભૂલું નહીં ઉપકાર, મારા સદગુરુ દયાની દાન. એવી અનુપમ માયા, જેનો ભેદ કોઈ ન પાયમાં. એની શોભાના કે આમ કે કરું વખાણ, મારા સદગુરુ દયાની દાન. મારા પર ખૂબ દયા વરસાવી, ગુરુવરે કમી ન રાખી કોઈ. આપણો સેવક ચરણ જાણી, મારા સદગુરુ દયાની દાન. ગુરુ પ્રવીણ રામ એ દાતા, દાસલાલ નિત્ય શેષ નમાવતા. હું તો કરું ગુરુના ગુણગાન, મારા સતગુરુ દયાની દાન. રામ ભરોસે.